મંદિર સરસ મજાની જગ્યા લટોરિયા હનુમાન જોવો ને તો લટોરિયા હનુમાનની ભજન મંદિર, એમાં મૂળમાં ગણપતિનો આકાર એવો આવેલો છે. તો સૌ મિત્રોને જય માતાજી. અને આજે જો આપણે અત્યારે આવ્યા છે દામનગર થી. આપણે જે રક્ષા રોડ જઈને દામનગર થી થોડાક અડધો કિલોમીટર દૂર આવેલું છે એવું હનુમાનજી નું મંદિર છે. બહુ જૂનું મંદિર છે અને બહુ સુપ્રસિદ્ધ મંદિર છે. તો એવું લટોરિયા હનુમાનજી ના મંદિરે આવ્યા છે ને, તો આપણે અહીંયા દર્શન કરવી. મારી પાછળ તમે જોવો ને તો આ લટોરિયા હનુમાનજી નું મંદિર છે. આવો આપણે અંદર જઈ દર્શન કરવી. શ્રી લટોરિયા હનુમાનજી જો આ તમને બતાવે ને આ રોડ જ છે. આ હાઈવે રોડ છે દામનગર થી દસા જરૂર છે. તો મતલબમાં રોડ દસ જ છે અને હનુમાનજી નું મંદિર બહુ સરસ જગ્યા છે. મંદિરને તાળું મારેલું છે. મંદિરને તાળું મારેલું છે એટલે અંદર તો કઈ જઈ શકાય છે નહીં. સરસ મજાની હનુમાન ચાલીસા લખેલી છે. હનુમાન ચાલીસા તો નાની જગ્યા છે પણ બહુ સરસ જગ્યા છે. પછી તમે જુઓ ને તો લટોરિયા હનુમાનની ભજન મંદિર જામનગર સરસ મજાનું જો આ બાજુ વાડી વિસ્તારમાં આવેલી જગ્યા છે. આ બાજુ તમે જુઓ ને તો આના ધોરો છે ધૂનો. આપણે ત્યાં જઈ ધૂને આ છે ને અહીંયા આ રીતનો કાંક ધોણો છે. અત્યારે કોઈ છે નહીં. બાપુ કદાચ બહાર ગયા હશે. બાપુની ગાડી પડી છે પણ બાપુ છે નહીં. જ્યાં ધૂણો છે ને અહીંયા કાંક જુઓ ને ગણપતિ છે ને એવું માનવામાં આવે છે. આ ગણપતિ છે ને મૂળિયામાંથી બનાવેલા છે. કદાચ મૂળિયા આપણે હોય ને એમાં મૂળમાં ગણપતિનો આકાર એવો આવેલો છે. એ ગણપતિ છે. અહીંયા અખંડ દીવો પણ ચાલુ છે. સરસ મજાની જગ્યા છે. શાંત વાતાવરણ છે. એની પાછળ જો ઘોડા વતન છે. આ બાજુ ઘોડી છે. આ બાજુ જોવો ને તો પાછળ કદાચ કોઈ કરે છે. સરસ મજાની જગ્યા છે. રોડ પ્લસ આ જગ્યાએ છે ને બાપુ હોય પણ અત્યારે કદાચ બાપુ કે છે નહીં, જમવા ગયા હોય કે બહાર ગયા હોય. તો તમે જોવો ને શ્રી લટોરિયા હનુમાનજી ભજન મંડળ દામનગર હા હું બતાય ને ત્યાં બાપુ હોય. બાપુને મળે પણ બાપુ અત્યારે છે નહીં. બાપુ બહાર ગયા હશે. તો બાપુની ગાડી કઈ પડી જ છે. સરસ મજાની જગ્યા છે. હા એ સરસ મજાનું મોટું જબ્બર આંબાનું ઝાડ છે. આ બાજુ તમારે ઠંડા પાણીની સુવિધા છે. અહીંયા મેન ગેટ મૂકેલો છે. મિત્ર આ હતું આપણે દામનગર થી દસા રોડ જે વચમાં આવે ને લટોરિયા હનુમાનજી મહારાજનું મંદિર. તો મંદિર સારું લાગ્યું કેવું લાગ્યું તમે આ જગ્યા આવી ગયા હોય તો વિડીયોની કોમેન્ટમાં જરૂરથી કહેજો. બાકી તો આ જગ્યા છે દામનગર થી આ હાઈવે રોડ આવી ગયો છે. અત્યારે આપણે રોડ ઉપર જ ઉભા છીએ. આ છે તો મંદિર. સરસ મજાની જગ્યા છે. દામનગર નજીક જ છે.